આપણે એક આજ નવી જ આઈટમ બનાવવા જઈ રહ્યા છીએ કે ગાયના ગોબરમાંથી જે આપણે મચ્છર પણ ભાગે, ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે અને આપણે ઓક્સિજન મળે એવું એક અલગ પ્રકારની આઈટમ બનાવવા જઈ રહ્યા છીએ. તો આપણે હું વિડીયાના માધ્યમથી સમજાવીશ કે કઈ રીતે બનાવશું ને બધા ઘરે બનાવી શકે, સરળ રીત છે. આપણે પહેલાં તો જાણે લીમડો છે, લીમડાનો પાવડર, બરાબર, લીમડાના પાનનો પાવડર. પછી આ છે બધા વિવિધ પ્રકારના ફૂલનો પાવડર. બધા ફૂલ આવી જાય એમાં, ગુલાબ છે, ગલગોટા છે, વિવિધ પ્રકારના મોગરો છે, જે કાંઈ ફૂલ છે. અને બીજું ઉપરાંત આ ગાયનું છાણ, આ બધું આમાં મિક્સ કરી દીધું. અને ઉપરાંત આમાં કપૂર અને તેલ નાખ્યું છે આપણે તલનું થોડા પ્રમાણમાં, કે આપણા જે છાણની થિકનેસ એકદમ સારી રહે. બહુ પાણી નહીં નાખવાનું, બહુ તેલ નહીં નાખવાનું, એકદમ મટીરિયલ આ રીતે થોડું હાથથી ટીપી નાખવાનું, અવળું હવળું બે બાજુ. કોઈ જ આજે માથાકૂટ નથી. આ પીવીસી નો ટુકડો છે. આ થોડોક ઢીલું રાખો તો પ્રેસ ન કરવું પડે, બાકી સામાન્ય પ્રેસ કરો એટલે નીકળે. આ આપણી આઈટમ તૈયાર. હરે કૃષ્ણ.